ચર્ચા આજે આપણે પંકજભાઈ એવા તજજ્ઞ છે કે જેઓ ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા છે. સાથે સાથે એમને ખુદ પણ 10 થી 12 જેટલી પરીક્ષાઓ છે એ પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, એ ઘણી બધી પાસ કરેલી છે. સાથે સાથે તેઓ એક્સ તલાટી રહી ચૂક્યા છે. તો એ આપણને આજે ગાઈડન્સ આપશે સેના રિલેટેડ કે ધોરણ 12 પછી અને ગ્રેજ્યુએશન પછી કઈ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકાય અને તમે પણ સરકારી નોકરી મેળવવાનું સપનું છે એ સાકાર કરી શકો. તો પંકજ સાહેબ, તમે વધુમાં આગળ ગાઈડન્સ આપો. ઓકે સાહેબ. નમસ્કાર મિત્રો, અક્ષરમ પાઠશાળાની અંદર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, સરકારી નોકરી મેળવવું એ તમામ વ્યક્તિઓનું એક પોતાનું સપનું હોય છે. કેમ કે જે સરકારી નોકરી જે છે એમની જે વેલ્યુ, એમનું માન સન્માન જે છે એ કંઈક અલગ જ હોય છે. એટલે તમામ વ્યક્તિનું જે એક ડ્રીમ જે હોય છે કે મારે સરકારી નોકરી મેળવવી. તો આજે સરકારી નોકરી જે મેળવવા માટે તમારે શું કરવું જોઈએ, 12 પછી કેવી રીતે તમે સરકારી નોકરી મેળવી શકો છો, ગ્રેજ્યુએશન ઉપર કઈ સરકારી નોકરી મેળવી શકો છો, તો એ તમામ વિશે આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે હું તમને જણાવું. સૌપ્રથમ જો આપણે જો વાત કરીએ કે 12 પછી જે છે એ કઈ કઈ સરકારી નોકરી જે મળે છે. એના પહેલા જે આપ મિત્રોએ ધોરણ 10 પછી કયા કયા કોર્સ કરવા જોઈએ એનો જો એપિસોડ નથી જોયો તો આપણી આ અક્ષરમ પાઠશાળાની જે ચેનલ જે છે એની અંદર મૂકેલો છે. ધોરણ 12 પછી 12 સામાન્ય પ્રવાહ પછી શું કરવું જોઈએ, કયા કોર્સ કરવા જોઈએ એનો પણ એપિસોડ મૂકેલો છે. 12 સાયન્સ પછી શું કરવું જોઈએ એનો પણ એપિસોડ મૂકેલો છે. અને અક્ષરમ પાઠશાળાની અંદર આપ મિત્રો જો નવા હોય તો ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જો મોટા ભાગે આપણે જે ગુજરાત ગવર્મેન્ટની અંદર ધોરણ 12 પછી પણ અમુક સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ આવતી હોય છે અને ગ્રેજ્યુએશન ઉપર પણ આવતી છે. હાલમાં મોટા ભાગે 12 પછી જે છે સૌ ઓછી થઈ ગઈ છે. મોટા ભાગે અત્યારે ગ્રેજ્યુએશન ઉપર જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે મહત્વ જે છે એ વધી ગયું છે. હાલ આપણે જોઈએ તો કે 12 પછી કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે. તો હાલમાં ગુજરાત ગવર્મેન્ટની અંદર આપણે જોવા જઈએ તો હાલમાં જે ગુજરાત ગવર્મેન્ટની અંદર એક આવે છે પોલીસ કોન્સ્ટેબલ, કે જે એ 12 પાસ પછી તમે એ પરીક્ષા જે છે આપી શકો છો. પોલીસ કોન્સ્ટેબલ ની હાલમાં એક કમ્બાઇન્ડ પરીક્ષા આવે છે. અત્યારે એની આપણે પાછળથી આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પછી એક આવે છે કંડક્ટરની પરીક્ષા. જો તમે 12 પાસ હોય, 18 વર્ષ પૂરા થઈ ગયા હોય, તમારી પાસે ફર્સ્ટ એડનું વેલિડ સર્ટિફિકેટ હોય, કંડક્ટરનું લાયસન્સ હોય, તો તમે 12 પાસ ઉપર જ્યારે કંડક્ટરની પરીક્ષા આવતી હોય તમે ફોર્મ ભરી શકો છો અને 12માની ટકાવારી ઉપર એનું મેરિટ બહાર પડે અને એ મેરિટમાં તમે જો સિલેક્શન થાય ત્યારબાદ તમારી એક પરીક્ષા આવે છે અને એ પરીક્ષા પાસ કરીને તમે કંડક્ટર બની શકો છો. ત્યારબાદ આવે છે જીએસઆરટીસી ની અંદર જે ડ્રાઈવરની ભરતી આવે છે. ઓકે, તો ડ્રાઈવરમાં પણ એવું હોય છે તમારે એક હેવી લાયસન્સ તમારે જરૂરી છે. આપણે બસ ચલાવી છે તો એના માટે હેવી લાયસન્સની જરૂર પડે છે. તો હેવી લાયસન્સ ધરાવતા હોય તો તમે આ ડ્રાઈવરની પરીક્ષા જ્યારે ભરતી આવે ત્યારે તમે એમાં ફોર્મ ભરી શકો છો અને એમાં એ ડ્રાઇવિંગની ટેસ્ટ આવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે લે છે અને એ ત્યારબાદ તમે એ પરીક્ષા આપો પછી તમે ડ્રાઈવર પણ એમાં બની શકો છો. અને અલગ અલગ જે જીએસઆરટીસી છે અથવા તો ગુજરાત ગવર્મેન્ટના ઘણા વિભાગો છે એમાં અમુકમાં એમાં 12 પાસ ઉપર ક્લાર્કની પરીક્ષાઓ જે છે એ આવતી હોય છે. તો હાલમાં આપણે જોવા જઈએ તો 12 પાસ ઉપર અત્યારે આવી પરીક્ષાઓ આવે છે. મોટા ભાગે ગ્રેજ્યુએશન ઉપર વધારે આવે છે. તો આપણે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. ઓકે, તો હવે આપણે જોવાના છીએ 12 પછી ગ્રેજ્યુએશન ઉપર પછી કઈ કઈ ભરતી આવે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ગ્રેજ્યુએશન ઉપર જો ગુજરાત સરકારની અંદર સૌથી પ્રતિષ્ઠિત જો સરકારી નોકરી હોય તો એ છે જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 1 અધિકારીની, જેમ કે ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી મામલતદાર. તો એ જે પરીક્ષા જે છે એ પાસ કરવા માટે આપણે જીપીએસસી ની પરીક્ષા જે છે એ પાસ કરવી પડે છે. તો જીપીએસસી ની જે પરીક્ષા જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે જીપીએસસી ની જે પરીક્ષા જે છે એ લેવામાં આવે છે. તો જીપીએસસી જે છે એ અલગ અલગ 100 કરતા પણ વધારે પરીક્ષાઓ જે છે એ કન્ડક્ટ કરે છે. એમાં જે સૌથી વધારે બધાનું ડ્રીમ જોબ હોય છે એ છે ગુજરાત સિવિલ સર્વિસીસ. ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસ 1-2. આની અંદર શું શું આવે છે
તો કે આની અંદર જે આવે છે ડેપ્યુટી કલેક્ટર જેને આપણે ડીસી તરીકે ઓળખીએ છીએ. ડેપ્યુટી કલેક્ટર તમે બની શકો છો. પછી ડીવાયએસપી બની શકો છો. પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર બની શકો છો. ઓકે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર બની શકો છો. પછી આપણે તાલુકામાં જઈએ તો મામલતદાર બની શકો છો. પછી ટીડીઓ બની શકો છો. સેક્શન ઓફિસર બની શકો છો. તો આવી જે ગુજરાત સિવિલ સર્વિસીસની જે પરીક્ષા જે છે આ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. જે 12 પછી તમે ગ્રેજ્યુએશન કરો છો તો ગ્રેજ્યુએશન ઉપર આવે છે. ત્યારબાદ એક આવે છે પરીક્ષા લે છે જીપીએસસી, એ છે ડીવાયએસઓ, જેને કહેવામાં છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, અને બીજી છે ડેપ્યુટી મામલતદાર. આપણે તાલુકાની અંદર આવકના દાખલા હોય, કોઈ રેશન કાર્ડને લગતી કામગીરી તો આપણે જતા હોઈએ તો અહીંયા ડેપ્યુટી મામલતદારો છે. તો તાલુકાની અંદર જે ડેપ્યુટી મામલતદાર હોય છે તે, અને બીજું હોય છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, જે સચિવાલયની અંદર જે ફરજ બજાવે છે. તો આ જે પરીક્ષા જે છે એ પણ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે, એટલે ગ્રેજ્યુએશન પછી જ આવે છે. પછી બીજી આવે છે કે એસટીઆઈ ની પરીક્ષા, જેને આપણે કહીએ છીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, જે આપણે જીએસટી વિભાગ હોય છે, જીએસટી વિભાગ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આપણે અવારનવાર આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો આપણે એમાં વાંચતા હોય છે બિલમાં કે મારે તો આ પ્રોડક્ટ ઉપર આટલો જીએસટી લાગ્યો. તો ગુજરાત સરકારનું જે જીએસટી નું જે રેવન્યુ જે કલેક્શન કરતો એક વિભાગ જે છે આપણો જે નાણાં વિભાગ, અને એના અંતર્ગત એક એસટીઆઈ ની પરીક્ષા, એસટીઆઈ ની જે પોસ્ટ જે આવે છે તો એ પણ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. બીજી એક છે પીઆઈ, જેને આપણે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 કહીએ છીએ. હવે આપણે તાલુકાની અંદર કોઈ પણ કેસને લગતી કે કોઈ પણ કાર્યવાહી હોય તો એના માટે આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા હોય છે. તો ત્યાં આપણે પીએસઆઈ સાહેબ હોય, એ પીએસઆઈ સાહેબની ઉપર જે હોય એક છે અધિકારી, એને કહેવામાં છે પીઆઈ, જેને આપણે કહીએ છીએ પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2. તો આની પરીક્ષા પણ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. તો આ જે બધી જે છે આપણે જીપીએસસી ની છે. ત્યારબાદ એક જીપીએસસી કંડક્ટ કરે છે મહત્વની પરીક્ષા, એ જે છે અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 and 2. આમાં જે ક્લાસ 2 જે છે તમે કોઈ પણ એની આપણે બીકોમ વાળા જે છે, બીકોમ વાળા જે છે એ પરીક્ષા આપી શકે છે. અને ક્લાસ 1 જે છે એ બીકોમ, એમકોમ અને પ્લસ સીએ વાળા જે છે એ જ આપી શકે છે. જે લોકો ખાલી બીકોમ કરેલું છે એ ક્લાસ 2 ની જે અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા જે છે એ આપી શકે છે. પછી આવે છે આરટીઓ ઇન્સ્પેક્ટર. આપણે કઈ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો એના માટે આપણે આરટીઓ કચેરીએ જતા હોય છે. તો એની અંદર જે એક આરટીઓ ઇન્સ્પેક્ટર હોય છે, આપણે જે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવીએ તો આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પણ જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ એક આવે છે આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર, જેને આપણે આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. જે સિવિલ કરેલા હોય છે એ આ પરીક્ષા આપી શકે છે. હવે મોટા ભાગે આપણી જીપીએસસી નું માળખું કેવું છે ખબર છે કે એક પ્રિલિમ પરીક્ષા આવે, પછી મેન્સ પરીક્ષા આવે, ઇન્ટરવ્યુ આવે. હવે આપણી ક્લાસ 1 2 ની જે કોઈ પણ પરીક્ષા જે છે એમાં 3 પરીક્ષા આવે છે. એક આવે છે પ્રિલિમ પરીક્ષા, જેને આપણે પ્રી કહીએ છીએ. પછી આવે છે મેન્સ પરીક્ષા. શું આવે છે? મેન્સ પરીક્ષા. અને પછી આવે છે ઇન્ટરવ્યુ. શું આવે છે? ઇન્ટરવ્યુ. આ ક્લાસ 1 2 માં આવે છે ઇન્ટરવ્યુ, આ પીઆઈ માં આવે છે ઇન્ટરવ્યુ, પછી આ અકાઉન્ટ ઓફિસર માં આવે છે ઇન્ટરવ્યુ, પછી આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર જે આ ક્લાસ 2 અધિકારી છે એમાં ઇન્ટરવ્યુ આવે છે. બાકી જે સુપર ક્લાસ 3 ની હોય છે એમાં પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આવે છે. ઓકે, તો આ વાત થઈ આપણે જીપીએસસી પરીક્ષાની. ઓકે, હવે આપણે આગળ જોઈએ માહિતી બીજી કે બીજા બોર્ડની અંદર કઈ કઈ પરીક્ષાઓ જે છે એ આવે છે. બીજું હવે એક મહત્વનું જે બોર્ડ હોય તો એ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જેને આપણે જીપીએસએસબી કહીએ છીએ. શું કહીએ છીએ? જીપીએસએસબી કહીએ છીએ. ઓકે, તો ચાલો આપણે જોઈએ હવે જીપીએસએસબી ની જે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એ આવે છે તે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એ અલગ અલગ પરીક્ષાઓ કંડક્ટ કરે છે. એક તો છે જુનિયર ક્લાર્ક. ઓકે, આ બધી ગ્રેજ્યુએશન ઉપરની જ છે. પછી એક આવે છે તલાટી કમ મંત્રી, જે ગ્રામ પંચાયતની અંદર જે તલાટી કમ મંત્રી હોય છે તે. પછી તાલુકા પંચાયત હોય, તાલુકા પંચાયત, તો એમાં જુનિયર ક્લાર્ક હોય છે. પછી આપણા એક હોય છે તાલુકા પંચાયતની અંદર ગ્રામ સેવક અધિકારી. પછી એક હોય છે વિસ્તરણ અધિકારી. ઓકે, પછી એક હોય છે નાયબ ચીટનીસ. પછી હોય છે એક ડેપ્યુટી અકાઉન્ટન્ટ. પછી આ જે આરોગ્ય વિભાગ અંતર્ગત આપણું જે પીએચસી સેન્ટર હોય, પીએચસી સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર, તો એની અંદર આ મલ્ટિપલ હેલ્થ વર્કર જે હોય છે
પછી એક હોય છે ફિમેલ હેલ્થ વર્કર, ઓકે, આઈપીએસસી ની અંદર જ હોય છે. પછી ફાર્માસિસ્ટ હોય છે, તો આઈપીએસસી ની અંદર હોય છે, આપણા દવાખાનું જે હોય ગામડાની અંદર. પછી સ્ટાફ નર્સ જે છે તો આઈપીએસસી ની. તો આ તમામની પરીક્ષાઓ જે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. હવે જુનિયર ક્લાર્ક જે છે આપણે લેટેસ્ટમાં ગયા વર્ષે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી. આમાં હાલમાં અત્યારે એક જ પરીક્ષા લેવામાં આવે છે. કેવી? એક જ પરીક્ષા લેવામાં આવે છે અને 100 માર્કનું એક પેપર હોય છે અને એ 100 માર્કની અંદર મેરિટના આધારે એમાં તમને પસંદગી કરવામાં આવતી છે. હાલમાં તો આ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી બંનેનો સિલેબસ પણ સેમ ટાઈપ જ છે, ઓકે, અને મોટી ભરતી આવે છે. ગ્રામ સેવકમાં પણ એવું જ છે. ગ્રામ સેવક જે છે આ તો જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી જે છે એની ગ્રેજ્યુએટ પણ એની ગ્રેજ્યુએટ જે છે એ પરીક્ષા આપી શકે છે. પરંતુ ગ્રામ સેવકમાં એવું નથી, એની ગ્રેજ્યુએટ પરીક્ષા નથી આપી શકતા. બીઆરએસ વાળા, બીએસડબલ્યુ વાળા, બીએસસી એગ્રીકલ્ચર વાળા, ઓકે, પછી આપણે એગ્રીકલ્ચરની અંદર એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકો જે છે આ ગ્રામ સેવકની પરીક્ષા જે છે એ આપી શકે છે. અને આમાં પણ એવું છે, આમાં પણ એક જ પરીક્ષા હોય છે અને તમને ડાયરેક્ટ સીધી પસંદગી મળતી હોય છે. પછી છે વિસ્તરણ અધિકારી. તો વિસ્તરણ અધિકારી જે છે આમાં પણ અલગ અલગ પ્રકારની વિસ્તરણ અધિકારી હોય છે. વિસ્તરણ અધિકારી પંચાયત, વિસ્તરણ અધિકારી ખેતી, વિસ્તરણ અધિકારી ગ્રામીણ, તો આવા અલગ અલગ હોય છે. તો વિસ્તરણ અધિકારીની જે છે ને આમાં પણ એવું જ છે. વિસ્તરણ અધિકારી જે પંચાયતની હોય છે, આ મોટાભાગે વિસ્તરણ અધિકારીની જે પોસ્ટ જે છે એ આપણે જે પ્રમોશનથી ભરતા હોય છે, પરંતુ અમુક જે ભરતી જે છે ડાયરેક્ટ આવે છે, જેમ કે વિસ્તરણ અધિકારી ખેતીની, તો એ બધા બીઆરએસ ને વગેરે કરેલું છે એના એ ડાયરેક્ટ આમાં પરીક્ષા આપી શકતા હોય છે, ઓકે. ત્યારબાદ છે નાયબ ચીટનીસ. તો નાયબ ચીટનીસની પણ એની ગ્રેજ્યુએશન વાળા જે છે એ પરીક્ષા આપી શકે છે. એની ગ્રેજ્યુએશન વાળા પરીક્ષા આપી શકે છે. અને નાયબ ચીટનીસ જે છે ને એ એક જાતનો તાલુકા પંચાયતની અંદર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આપણે જેને કહીએ છીએ, જેને આપણે ટૂંકમાં કહીએ તો એટીડીઓ, આસિસ્ટન્ટ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તરીકે આપણે જેને ઓળખીએ છીએ. અને એવી જ રીતે હોય છે બીજું એક છે ડેપ્યુટી અકાઉન્ટન્ટ, ઓકે, જે હિસાબી શાખાનો અધિકારી હોય છે, હિસાબી શાખાનો અધિકારી. પછી આ મલ્ટિપલ હેલ્થ વર્કર છે. તો આ જે એસઆઈ નો કોર્સ કરેલો હોય છે, મહત્વનો કોર્સ જે છે સેનિટરી ઇન્સ્પેક્ટર. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાંથી ઘણા બધા મિત્રો જે છે આ એસઆઈ કરતા હોય છે. પછી આઈટીઆઈ ની અંદરથી પણ એસઆઈ થાય છે. તો આ સેનિટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ કરેલો હોય છે તો આ મલ્ટિપલ હેલ્થ વર્કરની જે પરીક્ષા જે છે એ આપી શકે છે. ફિમેલ હેલ્થ વર્કરની પણ પરીક્ષા આપી શકે છે, ઓકે. ત્યારબાદ છે સ્ટાફ નર્સ. તો જે નર્સિંગનો જે કોર્સ કરેલો હોય છે, જીએનએમ આવે છે, એએનએમ આવે છે, તો વગેરે જે કોર્સ કરેલા હોય છે, ઓકે, આપણે 12 પછી પણ થાય છે અને બીએસસી પછી પણ થાય છે. બીએસસી નર્સિંગ આવે છે તો વગેરે જીએનએમ અને એએનએમ, તો આ લોકો સ્ટાફ નર્સની જે પરીક્ષા જે છે આપી શકે છે અને તમે સ્ટાફ નર્સ બની શકો છો અને મોટા પાયે ભરતી આવતી હોય છે. પછી જે છે ફાર્માસિસ્ટ. આપણા પંચાયત વિભાગની અંદર જુનિયર ફાર્માસિસ્ટ જે છે એની પરીક્ષા લેવામાં આવતી છે. આ જે બી ફાર્મ કરેલું હોય, પણ જેને બી ફાર્મ કરેલું હોય છે એ આ પરીક્ષા આપી શકે છે અને ફાર્માસિસ્ટ બની શકે છે. તો આ 12 પાસ આપણે ગ્રેજ્યુએશન ઉપર પંચાયત સેવાની આટલી પરીક્ષાઓ આવે છે. આ સિવાય પણ ઘણી બધી આવે છે, પરંતુ મોટા ભાગની આટલી પરીક્ષાઓ આવે છે. ત્યારબાદ આપણે બીજા બોર્ડની આપણે માહિતી જોઈએ તો એ છે આપણું ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ, જે બહુ પ્રખ્યાત જે છે અને ઘણી બધી પરીક્ષાઓ જે છે ગુજરાતની અંદર આ કન્ડક્ટ કરે છે. તો આ જીએસએસબી, ઓકે, ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ, તો એમાં પ્રખ્યાત જે છે એક છે આપણે જુનિયર ક્લાર્ક જે છે, જુનિયર ક્લાર્ક, ઓકે. પછી જે છે સિનિયર ક્લાર્ક, પછી છે હેડ ક્લાર્ક, એટીડીઓ, ઓકે, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. પછી આ છે ઓફિસ આસિસ્ટન્ટ, જે સચિવાલયની અંદર હોય છે. ક્યાં હોય છે? સચિવાલયની અંદર. પછી આ છે સબ રજિસ્ટ્રાર. તાલુકાની અંદર આપણે કોઈ પણ જમીનના દસ્તાવેજ કરાવવા જવું હોય તો આ સબ રજિસ્ટ્રારની પરીક્ષા આપવી પડે. પછી આ છે સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટ ઓફિસર. પછી આ છે આસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર, હમણાં જે આપણે એસઆઈ ની વાત કરી હતી એ. પરંતુ અત્યારે હાલમાં જે બોર્ડ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણા બધા બદલાવો કરવામાં આવ્યા અને નવી પરીક્ષા જે છે પદ્ધતિ અપનાવી અને એ ડિક્લેર કરવામાં આવી સીસીટી,
જેને આપણે કહીએ છીએ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. આ એક જ પરીક્ષા જે છે, મતલબ કે એક જ ભરતી દ્વારા આમાં બે પેલા પ્રિલિમ્સ આવે. શું આવે? પ્રિલિમ્સ આવે, પછી મેન્સ આવે. આ બે એક્ઝામ પાસ કરીને તમને આ તમારા મેરિટના ધોરણે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, એટીપીઓ, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર આ વગેરે તમે એમાં પસંદગી પામી શકો છો. અને અલગથી એક આવે છે સબ અકાઉન્ટન્ટ અને એકાઉન્ટ ઓફિસરની આવે છે. પછી અલગથી આસિસ્ટન્ટ સેનિટરી ઇન્સ્પેક્ટરની પણ આવે છે. આ સિવાય ઘણી બધી જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ પરીક્ષાઓ બહાર પાડે છે. તો આટલી ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગ્રેજ્યુએશન પછી આટલી પરીક્ષાઓ આવે છે. આ ઉપરાંત આપણે બીજી આપણે જોઈએ પોલીસ વિભાગ જે છે, ઉર્જા વિભાગ જે છે, એમાં પણ ઘણી બધી પરીક્ષાઓ જે છે એ ગ્રેજ્યુએશન ઉપર આવે છે. એ પણ આપણે જોઈ લઈએ હવે. ઓકે, હજી આ સિવાય એક મ્યુનિસિપલ કોર્પોરેશન, મતલબ કે આપણી જ્યાં 8 મહાનગરપાલિકાઓ જે છે, 8 મહાનગરપાલિકાઓ, તો આપણે જેમ કે આરએમસી જે છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આવી અલગ અલગ જે કોર્પોરેશન જે છે એની અંદર પણ પોતાનું એક રિક્રુટમેન્ટ બોર્ડ જે છે, તમામ રિક્રુટમેન્ટ બોર્ડના આધારે એમાં જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એના આધારે અલગ અલગ ક્લાર્કની પસંદગી કરવામાં આવતી. એમાં ક્લાર્કની પરીક્ષા આવે છે, પછી સિનિયર ક્લાર્કની પરીક્ષા આવે છે. ઓકે, પછી મલ્ટિપલ હેલ્થ વર્કરની પણ જે એસઆઈ કોર્સ કરેલું છે આમાં પણ મલ્ટિપલ હેલ્થ વર્કરની આવે છે. પછી ફિમેલ હેલ્થ વર્કરની પણ બહાર પાડે છે. પછી આ એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ જે છે ને એ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ જે છે. એસઆઈનું જે છે બહુ મહત્વ જે છે એની અંદર. પછી સિનિયર ક્લાર્કની પણ આ જે છે એ પરીક્ષાઓ દેતા. હવે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષાના નિયમો પણ અલગ જે છે, એના સિલેબસ પણ અલગ જે છે, એની પોસ્ટના રિક્રુટમેન્ટ પણ અલગ છે. તો એવી આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ ગ્રેજ્યુએશન પછી આટલી પરીક્ષાઓ આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો આ સિવાય બીજા કઈ ગ્રેજ્યુએશન ઉપર પરીક્ષાઓ આવે છે. તો એ જે છે પોલીસ ભરતી બોર્ડ. ઘણા મિત્રોનું એક સ્વપ્ન હોય છે કે મારે ખાખીમાં જ જાવું. શું બનવું છે? મારે ખાખી વર્દી પહેરવી છે. તો એના માટે સૌથી અગત્યનું જો કોઈ બોર્ડ હોય તો એ છે આ પોલીસ ભરતી બોર્ડ. ઓકે, પોલીસ ભરતી બોર્ડ. તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ અત્યારે હાલમાં એક કમ્બાઇન્ડ પરીક્ષા લેવામાં આવે છે. શું હોય છે? કમ્બાઇન્ડ પરીક્ષા લેવામાં આવે છે. કમ્બાઇન્ડ. ઓકે, તો આમાં એક ફોર્મ ભરવાનું હોય છે. એમાં 12 પાસ વાળા પણ ભરી શકે અને ગ્રેજ્યુએશન વાળા પણ ભરી શકે છે. ઓકે, તો આની અંદર સૌપ્રથમ શું આવે તો કે ફિઝિકલ પરીક્ષા આવે. શું આવે? ફિઝિકલ પરીક્ષા આવે છે. જે લોકો આ ફિઝિકલ પરીક્ષામાં પાસ થાય છે, એટલે કે રનિંગ જે છે, તમારે જે વેઇટ જે છે, તમારી ચેસ્ટ જે છે, આ વગેરે માટેની એક ફિઝિકલ પરીક્ષા આવે છે. ત્યારબાદ આ ફિઝિકલમાંથી જે પાસ થાય છે ત્યારબાદ એને એક એમસીક્યુ વાળી પરીક્ષા આવે છે. એમસીક્યુ વાળી પરીક્ષા આવે છે અને એમાં હાલમાં અત્યારે આમાં મેથ્સ, રીઝનિંગ, ઓકે, ગુજરાતી આ વગેરેનું મહત્વ અત્યારે હાલમાં આ પરીક્ષામાં વધી ગયું છે. તો આની અંદર કઈ પોસ્ટ જે છે આવે છે તો એ છે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પછી છે એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, પછી છે કોન્સ્ટેબલ અને પછી છે એસઆરપીએફ. ઓકે, જો જે લોકો 12 પાસ છે એ ખાલી આ બેમાં જ અપ્લાય કરી શકે છે. 12 પાસ વાળા આ બેમાં જ અપ્લાય કરી શકે છે અને ગ્રેજ્યુએશન વાળા જે છે આ 4 માં અપ્લાય કરી શકે છે. જે લોકો કોલેજ કરેલી છે એ લોકો આ 4 માં અપ્લાય કરી શકે છે. ઓકે, 12 પાસ વાળા છે એનું આ બેનું એક અલગથી મેરિટ બને છે અને આ બેનું પણ અલગથી મેરિટ બને છે. ઓકે, પછી જે લોકો આમાં પાસ થાય છે આમાં અને આમાં પછી પેલા પ્રિલિમ્સ હોય છે. આમાં પ્રિલિમ્સ હોય છે, એમાં ફિઝિકલ પાસ થાય પછી પ્રિલિમ્સ હોય છે અને આમાં મેન્સ હોય છે. આમાં ખાલી મેન એક જ એમસીક્યુ વાળી પરીક્ષા હોય છે. ઓકે, તો આમાં તમે પીએસઆઈ બની શકો, એએસઆઈ બની શકો, કોન્સ્ટેબલ બની શકો અને એસઆરપીએફ બની. જે લોકોનું ખાખીમાં જવાનું સપનું જે છે એમના માટે આ પરીક્ષા જે છે ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આપણે બીજી જોઈએ તો બીજી કઈ પરીક્ષાઓ જે છે એ આવે છે ગ્રેજ્યુએશન ઉપર. તો એ છે ઉર્જા વિભાગ. ઉર્જા વિભાગની અંદર પણ અલગ અલગ પરીક્ષાઓ જે છે એ લેવામાં આવે છે. જેમ કે આપણે જે અલગ અલગ 6 જેટલા જે બોર્ડ જે છે, ઓકે, 6 જેટલા બોર્ડ જે છે, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો,
પછી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. તો આ બધાની અંદર એક આપણે જુનિયર આસિસ્ટન્ટ જે છે એની પરીક્ષા બહાર પડતી હોય છે આસિસ્ટન્ટની. પછી એક હોય છે જુનિયર એન્જિનિયર. પછી એક હોય છે આપણે નાયબ ઇજનેર. તો આ તમામ જો આ જુનિયર આસિસ્ટન્ટ જે છે એ બીકોમ વાળા આપી શકે છે અને આ જે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાળા જે છે આ પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત આપણે બીજી જોઈએ પરીક્ષા, આપણે બીજી ભરતીની જો આપણે વાત કરીએ તો એ છે આપણી હાઈકોર્ટ. ઓકે, હાઈકોર્ટની અંદર કઈ કઈ પરીક્ષાઓ જે છે એ આવે છે. તો હાઈકોર્ટ જે છે એ પણ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા અલગ અલગ જે છે ભરતી બહાર પાડે છે. તો એમાં જે આસિસ્ટન્ટની છે કઈ છે, એક તો એક છે આસિસ્ટન્ટની. ઓકે, આસિસ્ટન્ટ જે છે, પછી કેશિયર જે છે. આસિસ્ટન્ટ એટલે એક જાતના ક્લાર્ક. ઓકે, કેશિયર અને એ પણ એક જાતના ક્લાર્ક. પછી ડીવાયએસઓ, જે રીતે આપણે સચિવાલયમાં ડીવાયએસઓ હોય એ હાઈકોર્ટમાં પણ ડીવાયએસ હોય છે. પછી એક સ્ટેનોગ્રાફર છે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ જે છે એ બહુ મહત્વની છે હાઈકોર્ટની અંદર, કે મોટા ભાગનું કામ જે છે હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર કરતા હોય છે. પછી કોમ્પ્યુટર ઓપરેટરની આવે છે. પછી ડિસ્ટ્રિક્ટ જજ, જેને એલએલબી કરેલું છે આ ડિસ્ટ્રિક્ટ જજની એક્ઝામ આપી શકે છે. પછી આ પટાવાળાની જે છે, ઓકે, પટાવાળાની આપણે બાર પાસ ઉપર આવે પટાવાળાની. પછી બેલેફની આવે છે. ઓકે, બેલેફની. તો આટલી હાઈકોર્ટની અંદર પણ પરીક્ષાઓ જે આવે છે. ઓકે, તો આ હતી આપણી ગુજરાત સરકારની અંદર જે 12 પાસ અને ગ્રેજ્યુએશન પછી